તો એ મહાપુરુષોની અમૃત વાણી, સંત વાણી બધાને પ્રિય હોય છે. એમાં અદ્ભુત અને દિવ્ય સાક્ષાત્કાર કરેલા મહાપુરુષોને આ અમૃત વાણીનો અમીરસ ઘૂંટડા પિતા પિતા આનંદની એલી ઉભરાતી હોય છે. એ મૂળ સ્થળે પહોંચેલા મહાપુરુષો જે વાણી લખી ગયા છે અનુભવ વાણી દરેકના હૃદયમાં ઉતરે. દરેક મનુષ્ય બની ને દેવ બનો, દરેક માતાઓ બહેનો બની અને દેવીઓનું પ્રગટ થાય. સદગુરુનું સાનિધ્ય બહુ વર્ષો બાદ મળે છે. સદગુરુની અમૃત વાણી બહુ વર્ષો બાદ મળે છે. સદગુરુની અમૃત વાણી પોતાની અનુભવ વાણી છે. અનુભવ વાણી એ આત્મ પ્રકાશ દરેકના ઘટ ભીતરમાં આત્મા બિરાજી રહેલો છે. અને એ આત્મા સદગુરુના સાનિધ્ય મળતા એ સ્વયં પ્રકાશમાં તમને દર્શન આપે છે. એમ આજનો દિવસ શરદ પૂર્ણિમા, બહુ દિવ્ય અને અનુભૂતિનો દિવસ છે. મેં એવું સાંભળ્યું કે શરદ પૂર્ણિમાની રાત્રે 12 વાગે કોઈ સોના દોરામાં 100 અને દોરો પરોવે 100 વખત 100, તો એને કોઈ દી અંધાપો ના આવે. આ અનુભવની વાત છે. આ શરદ પૂનમની રાત્રે 12 વાગે જે કોઈ બેસી જે કોઈ સંકલ્પ કરે, શુદ્ધ સંકલ્પ કરજો કરો તો એને જે કોઈ સંકલ્પ કરશે, જે કોઈ મેળવવું છે, જે કોઈ પામવું છે એ અવશ્ય તમને મળશે. આ શરદ પૂનમની રાત્રિ એવી છે દિવ્ય અમૃત વર્ષા વરસતી. સ્વાતિ નક્ષત્રનો એક બુંદ જો આપણને મળી જાય તો એમાંથી સાચા મોતીડા પાકે છે. સ્વાતિ નક્ષત્ર જ્યારે ગગન મંડળમાંથી વરસતું હોય ત્યારે સમુદ્રમાં એક 7 કરીને માછલી હોય. એમાં બધી માછલીઓ સ્વાતિ નક્ષત્રને ઝીલવા માટે કૂદકા મારતી હોય છે. પણ જે નબળી હોય, કૂદકો માર્યો હોય, એમાં કદાચ ખારું પાણી જતું રહે તો એ ફટક્યું મોતી થાય. અને જેની ધગસ હોય, સ્વાતિ નક્ષત્રને ઝીલવા માટેની ધગસ હોય, જે મરણીય થઈને માછલું કૂદકો મારે અને સ્વાતિ નક્ષત્રને ઝીલી લે, સમુદ્રની બહાર નીકળીને 12 ફૂટ ઊંચે જાય,
12 ફૂટ ઊંચે જઈને જે સ્વાતિ નક્ષત્રના બુંદને ઝીલે એમાં સાચા મોતી ફાટી. એવો કોક જ વાંચ્યું હોય. એમ સદગુરુના દ્વારે હજારો શિષ્ય સમુદાય આવતો હોય, પણ કોક જ એવું માહી પડ્યા તે માં સુખ માણે દેખનારા દાજે જોલે, હરિનો માર્ગ શેષુરાનો નહીં કાયરનો કામ જોલે, પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ જો. જેને માથું આપ્યું છે એને આત્મદર્શન થાય. આત્મદર્શન એમ અને બહુ અદભુત વાત કરી છે. તમે ગરબો લો તો કોઈ પણ ગીત લો એક આધ્યાત્મિક થઈ જાય. શું કીધું? હાસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ગયો રે સખી મારા ચોકમાં. તમને એમ લાગે કે ચાંદો ચોકમાં હોય ગયો છે? આ બધા આશ્રમી દેશના એ વસ્તુ નથી. આ તો અનુભૂતિ ઘટ ભીતરની વાત છે. આસો અને માસો, સર્વમાસો. તું ક્યાં નથી? સર્વવ્યાપક છે આત્મા, કોઈ જગ્યા ખાલી નથી. ગીતા સાક્ષી પૂરે છે કે ટાકણી મૂકે કે આસો. તું એવું ના સમજીશ કે તું ક્યાં નથી, એમ તું સર્વવ્યાપક છો. આસો માસો સર્વમાસો, આસો માસો. પણ ક્યારે તને દેખાય કે સરદ થાય? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર, આ 6 રદ થાય. આસો માસો સર્વમાં પરમાત્મા પડેલો છે, પણ એના દર્શન કરવા હોય તો આ 6 ને રદ કરો. સડ રીપુ ને માર. આસો માસો શરદ પૂનમની, તો તને આ 6 રદ થાય. તો પૂનમ, પૂનમ એટલે અજવાળું નહીં, પૂરો હોય એને જે નહીં, જે પૂરો હોય શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, ભાગવત ગીતા, બાઇબલ, કુરાનનો તમને તત્વાર્થ કરી નાખતો હોય, જે નિસ્વાર્થ, નિષ્કપટ, નિષ્કલંક હોય, એવા મહાપુરુષને પૂરો હોય ત્યાં નમ. અને પૂનમ કહેવાય. પૂરો હોય ત્યાં જે નમ. અને નમવાનું કારણ એટલું કે જેટલા તમે નમો એટલા ગમો, એવી આપણી જૂની કહેવત છે. પણ નમવાનું કારણ શું છે? કે જન્મો જન્મથી આપણો કચરો પડ્યો છે, એ સદગુરુને આપી છે. સદગુરુ કચરો લેવા આવ્યા છે તમારા. તમને ચોખ્ખાઈ કરવા માટે સદગુરુ આવ્યો છે, શુદ્ધ કરવા માટે, ચેતન્યમાં ભળવા માટે, શરીરથી પર થવા માટે, ઇન્દ્રિયોથી પર થવા માટે. ગુણાતીત, ઇન્દ્રિયાતીત અને અતીત પદમાં સદગુરુ લઈ જાય. સદગુરુ કેવળ સર્વના કલ્યાણાર્થે આવે છે.